હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ હોળી પર બનતી હોળી સ્પેશિયલ ઘઉંના લોટની સેવ બનાવવાની રેસીપી। આ હોળી પર મારી આ રીતે ઘઉંના લોટની સેવ ઘરે બનાવવાનું એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો ચલો ઘઉંના લોટની સેવ બનાવવાનું શરૂ કરીએ। ઘઉંના લોટની સેવ બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક બાઉલની અંદર 4 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે। તો સૌથી પહેલા આપણે આ લોટને એક વાસણની અંદર લઈ લઈશું। આપણે અહીંયા ઘઉંના લોટને એક વાસણની અંદર લઈ લીધો છે। તો હવે આપણે ઘઉંના લોટની સેવ બનાવવા માટે ના તેલનો ઉપયોગ કરવાનો છે, ના મીઠાનો ઉપયોગ કરવાનો છે। માત્ર આપણે અહીંયા લોટની અંદર પાણી ઉમેરીને જ લોટ બાંધવાનો છે। તો હવે આપણે લોટની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈને મીડિયમ કડક લોટ બાંધી લઈશું। તો આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરીને લોટ અહીંયા બાંધવાનો છે। તો આપણે અહીંયા તેલ અને મીઠાનો ઉપયોગ કર્યા વગર જ ઘઉંના લોટની સેવ બનતી હોય છે, એટલે માત્ર આપણે અહીંયા લોટની અંદર પાણી ઉમેરીને જ લોટને બાંધવાનો છે। તો આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરીને મીડિયમ કડક લોટ બાંધી લઈશું। તો તમે જોઈ શકો છો, અહીંયા આપણે અહીંયા લોટની અંદર થોડું થોડું પાણી ઉમેરીને અહીંયા મીડિયમ કડક લોટ બાંધી લીધો છે। તો આ રીતનો તમારે લોટ અહીંયા બાંધવાનો છે। તો લોટને બાંધી લીધા પછી હવે આપણે લોટને 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું। તો લોટને આપણે અહીંયા 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દીધો છે। ત્યાં સુધી તમે આ જોઈ શકો છો, અમે અહીંયા ઘઉંના લોટની સેવ બનાવવા માટે એક સંચો લીધો છે। તો સંચાની અંદર મેં તમને અહીંયા બતાવી દઉં છું કે તમારે કઈ રીતની જારી અહીંયા લેવાની છે। ત્યાં તમે જોઈ શકો છો 3 તમને અહીંયા જારી જોવા મળે છે। તેની અંદર તમારે અહીંયા સેવ બનાવવા માટે તમારે આ રીતની જે જારી હોય છે 3 નંબરની, આ રીતની 3 નંબરની જારી તમારે યુઝ કરવાની છે ઘઉંના લોટની સેવ બનાવવા માટે। જો તમે અહીંયા 1 અને 2 નંબરની જારી તમે આ જોઈ શકો છો, જે અહીંયા મોટા હોલવાળી છે, તમારી સેવ અહીંયા મોટી મોટી પડશે અને ચોંટી જશે। તમે આ રીતની જારીનો યુઝ કરશો એટલે તમારે આ રીતની 3 નંબરની જે જારી, જેની અંદર તમે જોઈ શકો છો ઝીણા ઝીણા હોલ તમને અહીંયા જોવા મળે છે। તો અહીંયા ઘઉંના લોટની સેવ બનાવવા માટે તમારે આ રીતની જારીનો ઉપયોગ કરવાનો છે। તો આપણે ઘઉંના લોટની સેવ બનાવવા માટે સંચાની અંદર આ રીતની જારીનો ઉપયોગ કરીશું। તો સંચાની અંદર લોટ ભરતા પહેલા તમારે સંચાને અહીંયા તેલથી ગ્રીસ કરી લેવાનો છે, એટલે કે સંચાની અંદર પીછી વડે તમારે તેલ લગાવી લેવાનું છે। તો આ રીતે તમારે અહીંયા પીછી વડે કે હાથ વડે સંચાની અંદર તેલ લગાવી લેવાનું છે। અહીંયા ઘઉંના લોટની સેવ એકદમ ઇઝીલી અહીંયા સંચામાંથી પડી જશે। આ રીતે તમારે પહેલાં તેલ લગાવી લેવાનું છે। તો આપણે અહીંયા સંચાની અંદર તેલ લગાવી લીધું છે। તો હવે આપણે જે જારી લીધી છે તેના પર પણ આપણે અહીંયા તેલ લગાવી લઈશું અને સંચાની અંદર ફિટ કરી લઈશું। જો આ રીતનો સંચો તમે અહીંયા ઓનલાઈન મંગાવવા માંગતા હોય તો પ્રોડક્ટની લિંક તમને મારા વિડીયોની અંદર મળી જશે। પ્રોડક્ટની લિંક ઉપર ક્લિક કરીને તમે ઓનલાઈન આ રીતનો સંચો મંગાવી શકો છો। આપણે અહીંયા સંચાની અંદર અને જારી ઉપર અહીંયા તેલ લગાવી લીધું છે। તો હવે આપણે લોટને ચેક કરી લઈશું। 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, તો હવે આપણે લોટને ચેક કરી લઈશું। તો લોટ આપણો અહીંયા એકદમ સરસ સેટ થઈ ગયો છે। તો હવે આપણે લોટમાંથી 2 ભાગ કરી લઈશું। તો આ રીતે તમારે લોટના 2 ભાગ કરી લેવાના છે અને લોટનો તમારે અહીંયા રોલ વાળી લેવાનો છે। આ રીતે તમે રોલ વાળી લેશો લોટનો તો તમે ઇઝીલી સંચાની અંદર મૂકી શકશો। તો હવે આપણે આ લોટના રોલને સંચાની અંદર મૂકી દઈશું। તો આ રીતે તમારે મૂકી દીધા પછી થોડું દબાવી લેવાનું છે। તો હજુ આપણા સંચાની અંદર થોડો બીજો લોટ ઉમેરી શકાય એવું છે। તો આપણે થોડો બીજો લોટ બીજા ભાગની અંદરથી લઈ લઈશું। તો તમારે અહીંયા સંચાને એકદમ ફૂલ નથી ભરી દેવાનો, થોડી જગ્યા રાખવાની છે। તો આપણે અહીંયા બધો જ લોટ સંચાની અંદર ભરી લીધો છે અને બાકી જે અહીંયા લોટ બચ્યો છે તેને ઢાંકીને રહેવા દઈશું। સંચાની અંદર લોટ ભરી લીધા પછી હવે આપણે સંચાને ફિટ કરી લઈશું અને જે સંચાનો જે ઉપરનો ભાગ છે તેને પણ તેલથી ગ્રીસ કરી લઈશું। તો આપણે અહીંયા લોટ ભરી અને સંચાને ફિટ કરી લીધો છે। તો હવે આપણે ઘઉંના લોટની સેવ બનાવી લઈશું। તો તમે અહીંયા ઘઉંના લોટની સેવ તાપના તડકાની અંદર બનાવવા માંગતા હોય તો એ રીતે પણ બનાવી શકો છો અને પંખા નીચે બનાવવા માંગતા હોય સેવ તો પંખા નીચે પણ બનાવી શકો છો। પંખા નીચે જો તમે અહીંયા ઘઉંના લોટની સેવ પાડશો તો સુકાતા થોડો ટાઈમ વધારે લાગશે, પણ જો તમે અહીંયા તડકાની અંદર સેવ પાડશો તો તમારી સેવ જલ્દી સુકાઈ જશે। હું અહીંયા ઘઉંના લોટની સેવ તાપના તડકાની અંદર પાડી રહ્યો છું। તો હવે આપણે સેવ પાડી લઈશું। તો અહીંયા મારા ઘરની બાલ્કની અંદર તમે જોઈ શકો છો અહીંયા તડકો આવી રહ્યો છે। તો તડકાની અંદર તમે જોઈ શકો છો મેં અહીંયા બાલ્કનીની અંદર કોટન પાથરી લીધું છે। તો હવે આપણે કોટનની ઉપર સેવ પાડી લઈશું। તો તમે આ જોઈ શકો છો સેવ પાડતી વખતે તમારે આ રીતે સંચાને થોડો ઉપર જ રાખવાનો છે। તો હવે આપણે બધી સેવ પાડી લઈશું। આ રીતે તમારી સેવ પડે એટલે તમારે હાથ વડે તમારે 2 સેવને અહીંયા અલગ કરી લેવાની છે। 2 સેવ તમારે લઈને આ રીતે અલગ કરવાની છે। એક સામટી બધી સેવને અલગ નથી કરી લેવાની।
અને સંચો તમારે થોડો ઉપર જ રાખવાનો છે, નહીં તો અહીંયા જે સેવ છે એ બધી જ લોચો વળી જશે. તો આ રીતે તમારે બબ્બે સેવ લઈને અલગ કરી લેવાની છે. તમે જોઈ શકો છો એકદમ છૂટી છૂટી સેવ આપણી બનીને તૈયાર થઈ છે. તો આ જ રીતે આપણે બીજી સેવ પાડી લઈશું. તો આ રીતે તમે જ્યારે સંચામાંથી સેવ બનાવો છો તો તમારે અહીંયા બબ્બે સેવ લઈને જ આ રીતે નીચે લેવાની છે. તો તમે જોઈ શકો છો આપણે બબ્બે સેવ અહીંયા લઈ લઈએ છીએ સંચામાંથી. આ રીતે તમે બે સેવ અહીંયા નીચે લેશો તો તમારી સેવ ભેગી પણ નહીં થાય, લોચો પણ નહીં વળે અને છૂટી છૂટી તમારી સેવ બનીને તૈયાર થશે. તો એકદમ છૂટી છૂટી આપણી સેવ અહીંયા પડી છે, તમે જોઈ શકો છો. તો આ જ રીતે તમારે અહીંયા કોટનનું કપડું પાથરીને સેવ પાડી લેવાની છે. તો હવે આપણે સંચામાંથી આ જ રીતે ઘઉંના લોટની બધી સેવ પાડી લઈશું. તો સંચા વડે આપણે અહીંયા તડકાની અંદર બધી સેવ પાડી લીધી છે, તમે આ જોઈ શકો છો. તો હવે આપણે સેવને સુકાવા દઈશું. તો તમે આ જોઈ શકો છો સેવને સૂક્યા પછી અહીંયા 1 થી 2 કલાક જેટલો સમય થઈ ગયો છે અને સેવ આપણી અહીંયા સરસ સુકાઈ ગઈ છે, તમે આ જોઈ શકો છો. તો જ્યારે પણ તમે અહીંયા સેવને સૂકો છો તો થોડો ટાઈમ પછી તમારે સેવને અહીંયા બીજી બાજુ ફેરવી લેવાની છે. તો બંને બાજુ અહીંયા સેવ તમારી અહીંયા સરસ સુકાઈ જશે. તો સેવ આપણી અહીંયા સરસ સુકાઈ ગઈ છે. તો ઘઉંના લોટની સેવ બનીને આપણી તૈયાર છે. તો હવે આપણે આ બધી સેવને એક ડીશની અંદર લઈ લઈશું. તો સુકાયેલી સેવને આપણે અહીંયા એક ડીશની અંદર લઈ લીધી છે. તો ઘઉંના લોટની સેવ બનીને આપણી તૈયાર છે. તો મારી આ રીતે જો તમે ઘરે સેવ બનાવશો તો બહાર કરતાં ચોખ્ખી અને ઝટપટ તમારી સેવ બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે ઘઉંના લોટની સેવ બનાવ્યા પછી તમે અહીંયા સેવને ઓસાવાની રીત જોવા માંગતા હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હું તેના પર એક અલગથી વિડીયો બનાવીને તમને જરૂરથી બતાવીશ. ઘઉંના લોટની સેવ બનાવવાની રેસીપી તમને મારી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી નવી રેસીપી મેળવવા માટે. થેન્ક યુ.